કોઈ પણ વ્યક્તિ ગમે એમ કરે, ગમે એ રીતે હાલે, ગમે એ રીતે ચાલે અથવા ગમે એ રીતે જીવે, પણ સુખ એક પરમાત્માના નામમાં છે. પરમાત્માના નામ સિવાય સુખ છે. તમે લાખ કોશિશ કરો, તમે જીવનમાં ગમે આ કરો, ગમે એમ કરો, સુખ મારે તો નામનું ભજનથી શ્રેષ્ઠ આપી જ દો, કાંઈ વાંધો નહીં, આવતા જ રહ્યું મારા બાપ, કઈ ચિંતા કરો. તને ફાવે એમ તો ફાવે એટલું, ફાવે એ રીતે જ હેરાન થવાનું છે ને. એક વસ્તુ યાદ રાખો, એક હૃદયની વાત કરું. ચા પી લઈએ આપણે, કાંઈ વાંધો, ચા પી લઈએ પછી કરું, ગુરુ કૃપા. મનુષ્ય શરીર છે એ પરમાત્માને રહેવાનું મંદિર છે. આ વિશ્વના જેટલા મંદિર બન્યા હોય, આ બ્રહ્માંડમાં જેટલી મૂર્તિ બની હોય, અને જેટલા કોઈ ભગવાનના મંદિર બન્યા હોય, કોઈ મનુષ્ય મંદિર જ બનાવેલા છે. પ્રથમ મનુષ્ય મંદિર છે, પછી ઓલું મંદિર છે. દ્વારકા થયું ને તો પેલા કૃષ્ણ હતા, પછી દ્વારકા થયું. અયોધ્યા થયું ને તો પેલા રામ હતા, પછી અયોધ્યા બન્યું. આ વિશ્વમાં કોઈ મંદિર હોય, કોઈ પણ પેલા શિવજી, પછી ભોળોનાથનું મંદિરનું સ્થાપના થાય. એનો અર્થ એ થયો કે કોઈ પણ મંદિર બન્યું હોય, કોઈ પણ મસ્જિદ બની હોય, અથવા કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય, ચર્ચ હોય, ગમે હોય, પણ પેલા મનુષ્ય મંદિર છે. એમાંથી પછી એની વ્યવસ્થા માટે, અરે કબીરની જગ્યા લ્યો, કબીર પણ પેલા કબીર સાહેબ હતા, પછી કબીરની મંદિર, પછી કબીરની સમાધિ. એટલે મનુષ્ય મંદિર છે ને, એનાથી મોટું કોઈ મંદિર નથી. અને એમાં જે દેવ, ચૈતન્ય દેવ છે, કાંઈક છે, કુછ તો હે. આપણે બધા આનંદ કરીશું તો આની અંદર કંઈક છે એવું. કબીર સાહેબ આનંદ કરતા હતા, કબીર સાહેબની અંદર કંઈક એવું હતું, એટલે આનંદ કરતા હતા, ને આપણે એને યાદ કરીશું. કોઈ પણ સંત, મહાપુરુષ, ફકીર, સાધુ, કોઈ પણ હોય, પણ પેલા એનું મંદિર. મીરાબાઈ હોય તો પેલા મીરાનું શરીર, નરસિંહ મહેતા હોય તો નરસિંહનું શરીર, કૃષ્ણ હોય તો કૃષ્ણનું શરીર, રામ હોય તો રામનું શરીર. એટલે આપણું મંદિર છે ને, એમાં પરમાત્મા બિરાજે છે. એને બને ત્યાં સુધી કોઈ દિવસ, બને ત્યાં સુધી એને દુઃખી ન કરવું, કારણ કે એમાં આખા વિશ્વનો નાથ બિરાજે છે. આ મકાન હોય, આ મકાન આપણું, આ મકાન છે ગુરુ મહારાજની કૃપાથી. તો આ મકાનમાં આપણે હથોડા મારી નહીં, અથવા મકાનને તકલીફ આપી એવું કર્મ ન કરે. ભાઈ મનોજભાઈ સમજે, ધ્યાન છે ને? આ મકાનને આપણે હથોડા ન મારી, મકાનની ઉપર જુલમ ન કરી, કારણ કે આમાં પરમાત્માનો વાસ છે. એમાં આપણે ખાસ યાદ રાખવું, અંદર જે બિરાજે છે ને, એક મહાપુરુષ હતા, એ કે મને અંદર વાળો જેમ કે ને એમ હું હાલું. એટલે એની પરમાત્માની બંદગી થઈ ગઈ. વિષય વાસના વિકાર તરફ બને ત્યાં સુધી હાલવું ઓછું, કારણ કે એમાં પરિણામે દુઃખ છે. બની જાય તો તમે શું કરશો? કારણ કે મન ઉપર કંટ્રોલ મહાપુરુષોનો છે. ધ્યાન આપજો, મન ઉપર કંટ્રોલ છે ને એ મહાપુરુષોનો હોય. અને જે લોકો ભોગી હોય છે ને, એ લોકો એ તરફ ગતિ એને કરાવી નાખે છે. પ્રકૃતિ કરાવે છે, પ્રકૃતિ એના તરફ ગતિ કરાવે છે. મને તો એટલું સમજાય છે કે પરમાત્માનું નામ ભજન સત્સંગથી શ્રેષ્ઠ કાંઈ નથી. ભગવાનનું નામ ભજન સત્સંગ અને આત્મા, મનુષ્ય જન્મ મળ્યો છે તો એમાં આત્મકલ્યાણ છે. આપણને ખબર છે કે આમાં આપણે આત્મકલ્યાણ કરી શકાય એવું, આપણને એવી ભાન છે, આપણને એવી જાગૃતિ છે. ભોગમાં પરિણામે તો સુખ નથી, પણ આમથી અમારા જેવા માટે તો ન જ કહેવાય એમ. અમે તો હવે અહીંયા બેઠા એટલે અમે તો એમ જ કહીએ કે અમારા માટે તો ભોગ નરકથી ખરાબ છે એમ, નરકે સારું. કારણ કે અમે એક એવા પદ ઉપર ગુરુનું પદ છે એના ઉપર બેઠા છીએ. એટલે અમારે તો એ રસ્તો નરકથી ખરાબ, નરક કરતાંય ખરાબ.
કારણ કે અહીંયા બેઠા પછી તો કોક અહીંયા તો પરીક્ષા જ થતી હોય અમારી. તમે સંસારમાં છો તો સંસારમાં છો તો સંસારનો વિવેક હોય તો સારું, પણ છતાંય હું તો એમ કહું કે કોઈ પણ વસ્તુનો લોભ, કામ ક્રોધ મદ લોભ, નાથ નરક કે પંથ. કામ ક્રોધ લોભ મોહ, આપણી કર્તવ્ય ફરજ બજાવો પણ હલવાઈ જાવમાં. કર્તવ્ય ફરજ બજાવવી પડે. કર્તવ્ય ફરજ બજાવવાનો અર્થ શું થાય ખબર છે? કે આપણું શરીર છૂટે એટલે કઈ બહુ જાજી ઉપાધિ ન કરવી, બહુ ફેર નહીં પડે. લાખો ગયા ને હું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં બબુ જોઠો માને તો આ મોવા કુટુંબ ને સંભાળ. ભાઈ તું ભજી લેને મોંઘો મનુષ્ય દે. મોંઘો કીધો આપણે અત્યારે આપણા ઉપર કઈક કાં કોક ભાઈ કે કાં કોક ભજન આપણા ઉપર કઈક કૃપા છે. દિલો અમારો દોસ્તાર છે, અમારા ગુરુજી છે, તમે બધા પ્રેમી હંસો છો, એકબીજા સંતે. પણ એક વસ્તુ તો પાકી જ બબો, એક વસ્તુ તો પાકી જ કે આપણા ઉપર ક્યાંક કાંઈક એ બબુ અમારે તેલ પૂરવાનું છે આવને ક્યાંક કાંઈક એવી કૃપા કરી કે આપણે સત્સંગ ભજનમાં બેઠા છે. આપણે કોઈ સંતોના રસ્તે આડી છીએ, કોઈ સાધુ પુરુષના રસ્તે આડી છીએ, કોઈ પરમાત્માના નામના રસ્તે આડી છીએ, કોઈ ભજનના રસ્તે આડી છીએ. એનો અર્થ એ થયો ક્યાંક કાંઈક કોકની આપણા ઉપર કૃપા છે. કાં ગુરુદેવની હોય, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ મહાપુરુષ હોય. નહીતર અહીંયા આપણે હોય. સમજાય છે મારો બાપ રસિકભાઈ? ક્યાંક કાંઈક બંદગી થઈ ગઈ, અથવા ક્યાંક કાંઈક કોક સંતની, કોક સદગુરુની, કોક મહાપુરુષની કરુણા છે. આ હું સત્ય બોલું છું. આપણને પરમાત્મા તરફ અમે ને દિલ દોસ્તાર હતા તો અમે કઈ એવા ભજન કરવા વાળા કે કોઈ સંત કે એવા કઈ હું તો નથી. હું તો જેમ છે એમ કહું છું, મને તો ખબર નહીં હું કઈ રીતે વળી ગયો આ તરફ, એમ મને ખબર નહીં. એકવાર તો હું રામધણ ગયો ને તો મેં દિલા મેં કીધું દિલો મને જો, હું એને જો, મેં કીધું એલા તું અહીંયા, મેં કીધું એ મને કે તું અહીંયા. પછી તો મને કાંઈ ખબર જ નહોતી એની કે આ ક્યાં છે છોકરો ને શું કરે. પણ જો જીવનની સફળતા હરિગુરુ સંતો જો એને સેવા કરી, કોઈ સંતોનો સંગ કર્યો, આજે એનું જીવન આખું ફરી જાય. ફરે જ ને કાંઈક તો ફરે, આટલો તો ફેર પડે. ભલે આ ફેર છે કે નહીં તો માલિકને ખબર. સેવા કરીને એના ફળ થકી મારું આ શરીર અત્યારે ટેકું ને વહી ગયું. કાલે જ અમારે એક ભાઈ હતા ને, અમારે એક સત્સંગી ભાઈ, અમારે પ્રેમી, બહુ પવિત્ર આત્મા, બહુ પ્રેમી આત્મા. કલે કહી દે એટલે ચિંતા ન કરે, કહી દે સત્સંગ તો વાંધો. કાલે જ એક અમારે પ્રેમી માણસ આવ્યા હતા ને, એ છે ને એક ભાઈની તબિયત ખરાબ હતી ને, જય ગુરુ મારે, જય પપ્પા, જય ગુરુ. માણસ આવ્યા હતા ને કે 15 દિવસથી આવી કે હું એક ભાઈની તબિયત મોરી હતી ને તો એની સેવા કરવામાં મારે રહેવું પડે એવું હતું, બનાવી હતા. તો એને કીધું કે સત્સંગ ભજન વગર સુખ નથી. પરમાત્માના નામ વગર, પરમાત્માના ભજન વગર, સત્સંગ વગર. તમે એક વાત કહો, તમે છે ને ક્યાંય કોઈ એવા વિષયમાં વયા જાઓ તો તમારું માનસિક તમને બેલેન્સ થોડુંક દુઃખરૂપ બનશે. કંઈક લોભની વૃત્તિ આવશે ને તો માનસિક અંદરવાળો હોય ને એ તમને નહીં ગમે. કદાચ ક્રોધ થાય ને તો તમારી માનસિક સ્થિતિ નહીં રહે. અમારા એક મહાપુરુષ બોલ્યા હતા, એ કે તમે ભોગ કરો, તમારા તાકાત હોય એટલે કરો, થાકી જાઓ, એનો એન્ડ આવી જાય. તમે ક્રોધ કરો, તમારામાં તાકાત હોય. એક મહાપુરુષના વચન છે, આ મારા નથી, એક શ્રીમદજીના વચન. એ કે તમે લોભ કરો, લોભમાં થાકી જાઓ, પરિણામે થાક લાગશે તમને. પછી ક્રોધ કરો, તમને મન થાય એટલો ક્રોધ કરો, છૂટ, પણ એમાં તમે થાકી જાઓ, પછી બંધ થઈ જવું પડશે. પણ તમે પરમાત્માનું નામ ભજન કરશો ને એમાં થાક નહીં લાગે, એમાં આનંદ આવશે. કુછ તો હે. પરમાત્માના સત્સંગમાં, પરમાત્માના ભજનમાં, સેવામાં
કાંઈ એવા સત્કાર્યમાં, કાંઈ એવા સત વાતાવરણમાં કુછ તો હે, કાંઈક એવું છે. એટલે આપણે હરિગુરુ સંતો અને મહાપુરુષોને યાદ કરી. ગુરુની યાદ કામ કરી છે, સંતો મહાપુરુષ સદગુરુની યાદ કામ કરી છે. આજે હું તમને કહું, હું કાંઈ બોલી શકું છું તો આ ગુરુ મહારાજની કૃપા છે, નહીં તો હું બોલું. તમારે મારી શું જરૂર છે? તમારે મારી દિલ હોય તો દોસ્તાર છે, દાદા કાંઈ મહિલા કેમ છે, પણ બીજું આ જે બીજું બધું છે ને, એ તો એની કરુણાની અને કરુણાનું ફળ છે. રાખો, ખાસ યાદ રાખજો, મહાપુરુષોનું કેવું એમ થાય છે કે સત્ય અને સત્પુરુષનો સંગ થાય ને એમાં આખા વિશ્વનું કલ્યાણ છે. મારા વચન નથી, આખા વિશ્વનું કલ્યાણ. ખાલી તમે ત્રણેય જણા આવ્યા ને, ખાલી તમે આવ્યા ને, પણ એનું ફળ મળે. આપણે કઈ જોતું નથી, લાલચ લોભ લાલચની વાત નથી, કાંઈ લૌકિક નથી આ વાત, પણ એમાં કાંઈક એવી કરુણા, કાંઈક એવું. તમે ખાલી આવ્યા ને મનોજભાઈ, તમે ખાલી આવ્યા ને, અને એમાં જે વાતાવરણ બન્યું ને, એમાં કાંઈક અંદર ચૈતન્ય તત્વ છે ને, આપણી અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે ને, આપણી અંદર એક ચૈતન્ય તત્વ છે ને, એને 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 બાટલા ચડી ગયા. એનર્જી, એને એક એવી એક ઉર્જા મળે. આજે એક બાળક હોય ને, એ નાનું બાળક હોય ને, એને માં છે ને, એને હૃદય લગાડે ને, બાળકને ઉર્જા મળે. એમ પરમાત્માના નામમાં એક એવી ઉર્જા છે, પરમાત્માના ભજનમાં એક એવી ઉર્જા છે. અમારે 2 દી પહેલા મારે કાના રૈયામાં ગુરુ કૃપાથી એક દોસ્તાર છે આપણો, આ તારી સામે રામધણની સામે બાલાજી ગેરેજ વાળો હોય, નીરવ કરીને, એ દોસ્તાર છે ક્રિષ્નાના. અહીંયા એના મા બાપ અહીંયા ઉપદેશ, અહીંયા એનું ગુરુ સ્થાન છે. તે છોકરો આવ્યો હતો ને, ભજન કરવાના હતા. 2 દી પહેલા સંતવાણીનો પ્રોગ્રામ કર્યો, પરમ દિવસે અહીંયા સાધુની જગ્યામાં. કારણ કે બાપુ કે આટલા વર્ષમાં કોઈ દી આવા ભજન નથી થયા, એવી મોજ આવી. કે આટલી જમાવટ, આવું વાતાવરણ, આવી દિવ્યતા, એ કે મોજ આવી. અને હવારું ભજન કાંઈ ઘટે, અને બધાય નાચ્યા, સાધુ સંતો બધાય મોજ આવે. સંતવાણી થઈ કાંઈ ઘટે નહીં. કાળુ વિપુલ ને, પક્કો જાડિયો ને, લાલો ને, રવિ ને, મોજ આવી. મને ખોપરામાં આવ્યું નહીં, નહીં તો હું, કારણ કે ગોઠવણી જેવી બધી થતી હતી ને, દોડાદોડીથી એવું બધું સેટિંગ હતું, નહીં તો હું ફોન કરું. પણ આપણે હાલો ને, અત્યારે જ કહી દઉં, સોમવારે આપણે બીજ છે. હા, સોમવાર હોય. હા, માલિકની મરજી, જેમ મારો નાથ કરાવે. મનુષ્ય જન્મ પરમાત્માને, હું તમે અંદરથી તમે ખાલી અંદર જુઓ ને, કાંઈ ન કરો. હા, એક વસ્તુ છે, સબસે બડી હજી આગળ, સબસે બડી, હાલો પ્રેમ સગાઈ, હાલો સબસે બડી પ્રેમ સગાઈ કીધી ને તમે, હું કીધું પ્રેમ સગાઈ કીધી ને, સબસે બડી ભૂપતભાઈ, સબસે બડી પ્રેમ સગાઈ એટલે ભાઈ રસિકભાઈ, કીર્તિભાઈ, હાલો ભાઈ, હાલો હાલો, બોલો, સબસે બડી. મોબાઈલ મૂકી દે ને, તારે મારી લગન કરીને ટાણે. હાલો બાબુ, સબસે બડી ચૂપ. સબસે ઊંચી પ્રેમ સગાઈ, પણ સબસે બડી ચૂપ. મૌન છે ને, सबसे बड़ी चुप, सबसे बड़ा चुप और सबसे बड़ी प्रेम से, सबसे बड़ी, सबसे बड़ा चुप, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, पर सबसे बड़ी तो चुप. सबसे ऊंची प्रेम सगाई. રમણ મહર્ષિ હતા ને, એના જીવનની એના પોતાના અનુભવથી એની સ્થિતિ બતાવું. એને કીધું, ગુરુ મહારાજ મોટામાં મોટું ભજન કયું? તો કે મૌન. મોટામાં મોટું ભજન હોય આ વિશ્વમાં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભજન મૌન.
મૌનથી શ્રેષ્ઠ કોઈ ભજન નથી. પણ એ કેટલી પરાકાષ્ઠાય. તમે છે ને મૌન ક્યારે બનો ખબર છે? જ્યારે મનના વિચાર શાંત થાય, મનના તરંગ શાંત બને. આ દોડાવે છે કોણ? મન. આ છોકરાને મારી ફરજ આવે એવું કોણ દોડાવે છે? ફરજ આવી દોડાવ્યું કોણ એને? તરંગ મનથી અંદર ઉડતી તરંગો પણ હલાવે. મન કે તરંગ માર લે, હો ગયા ભજન. બસ હો ગયા ભજન, આદત બુરી સુધારે. આદત बुरी આદત બુરી सुधार સુધારે. ले, આદત બુરી સુધારે. बस हो गया भजन, ઈ નો હોય, સુતા રહે જ નહીં જિંદગીમાં. તરંગ માર લે. આ મનના તરંગ છે ને, મનના તરંગ ઉપર પ્રભુત્વ કરી આ આખા આખા જીવનમાં જો ભાઈ તમને જેમ જેમ કહું વિચાર વગર કેટલી વાર રહી શકાય? એનું પ્રમાણ આપું હું તમને એક પ્રમાણ આપું. એક નાનો એવો દાખલો. ઘણી વાર કદાચ હું બોલ્યો એ સત્સંગ, પણ શંકર ભગવાન હતા ને, એને સતી છે ને એ નો સમજા. પછી શંકર ભગવાન પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. શંકર ભગવાને સહજ પોતાના સ્વરૂપનું ધ્યાન ધર્યું, રૂપનું નહીં. શંકર સહજ, સહજ એટલે સરળતાથી, કોઈ પણ જાતના પ્રયત્ન, બળજબરી, તોફાન કાંઈ નહીં. શંકર સહજ સ્વરૂપ સંભારા. આપણે આપણા આત્મ સ્વરૂપમાં કેટલી વાર રહી? આપણે આપણામાં કેટલી વાર રહી? અને મન કેટલું દોડાવે આપણને? શંકર સહજ સ્વરૂપ સંભારા, ખાલી સ્વરૂપનું ધ્યાન ધર્યું ને, લાગી સમાધિ અખંડ, ખંડિત નહીં. સમાધિ કેવી લાગી ગઈ? અખંડ. અને કેવી લાગી? અપાર, જેનો પાર નો પામી ગઈ ને એવી સમાધિ લાગી ગઈ. હજારો વર્ષ વહી ગયા. જાય ગયા તો કે સતી નહીં, પાર્વતી. એ તો કેટલાય વર્ષ વહી ગયા, કેટલાય જન્મ થઈ ગયા. આપણને એમ છે કે આપણે હિસાબે આખું વિશ્વ, એવું કઈ છે જ નહીં. આપણે લઈને કોઈ છે એ તો મારી ભ્રમણા છે, મારો મોહ છે. આ વિશ્વમાં કાયા છે ને ઈ એક સાધન છે, મન છે ને ઈ પણ એક સાધન છે, અને સંસાર છે ને ઈ એક સાધન છે. ઓલી સુનીતા અવકાશમાં ગઈ. આ હું બોલું છું ને એનું કારણ હું ખબર છે? હજી જગત દ્રષ્ટિમાં છે. શૂન્ય અવસ્થા આવી જાય ને, શૂન્યમાં વયા જાય ને, સુન રે શિખર પર ભમર ગુફામાં આસને ને આધાર જમાયા રે. કહત કબીર સાહેબ, મને એ જે રીતે આવી રીતે વેલો અત્યારે, સુનભાઈ સાધો આમાં જાયગા સોઈ નર પાયા રે. હો, જાગવું એટલે હું ખબર છે? તમે જે પ્રવૃત્તિ કરતા હો એમાં તમારી જાગૃત અવસ્થા છે. ક્રિયા છે ને, સાધુ સંત મહાપુરુષ કોઈ ભક્ત હોય એની ક્રિયા મહત્વની ન હોય, એની ક્રિયામાં એની જાગૃત અવસ્થા છે. ક્રિયા છે ને, મહાપુરુષોની ક્રિયા છે ને એ ગૌણ બની જાય, કારણ કે એનું ધ્યાન ક્રિયા ન હોય, એનું ધ્યાન પરમ તત્વ હોય. કોઈ સદગુરુ હોય, કોઈ સંત હોય, એ ચા પીતા હોય, અને જેને કઈ ખબર નથી, જે સંસારની અંદર છે એ પણ ચા પીતા હોય, પણ ઓની પાસે ધ્યાન હોય, અને ઓની પાસે ધ્યાન ન હોય. જાગ્રત. એક અમારા એક સત્સંગી સંત હતા, એને હે ને શરીરમાં તકલીફ હતી, એટલે એમાં એટેક આવ્યો. અમારી આગલી રાતે અમે હારે હતા. વાત શું કામ કરું છું? જાગ્રત અવસ્થાની વાત કરું છું. ધ્યાન આપજો. આ પોતાનું ભજન છે, એટલે એમાં જાગ્રત. એટલે એમાં એને થયું કેવું કે અમે આગલી રાતે ભજનમાં ગયા, બટુક મહારાજને, અમે ને શાંતિભાઈ સોનું ભજનમાં ગયા ને સિંગ બિંગ લેતા ગયા ને ખાતા મોજ કરતો તોફાન કરતો, પણ એની અવસ્થા બહુ સારી હતી. એમાં બીજે દિવસે સવારના ફોનમાં અમે સવારે આવ્યા ભજન કરીને. એક દિવસ આગલે અહીંયા ભજન હતા,
બીજે દિવસે અમે ક્રિસ્તાને કહે કે હું આ તમારા છોકરાને લઈ જાઉં, તો કે હા લઈ જાવ, કે તમારું બાળક છે તો હું લઈ જાઉં બધું, તો કે કાંઈ વાંધો નહીં. પછી અમે ગયા જસદણ બટુક મારે ત્યાં ભજનમાં ગયા ને મને કે સિંગ બિંગ ના હવે મોજ કરો, કાંઈ ગબાટી બધું અહીંથી ખાવાનું. અહીંયા તોફાન કરતાં કરતાં આખી રાત ભજન ને મોજ આનંદ કરતાં ખૂબ આનંદ મોજ કરી આખી રાત ભજનમાં. સવારના પોરમાં આવ્યા એટલે હું એને ઘરે ઉતાર્યું. આમ બાજુ હું રહેતા હતા અહીંયા, ઘરે ઉતારીને પછી હું અહીંયા આવ્યો ને મને એના ઉપર, કારણ કે આત્મા ત્યાગ છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. આપણે છોડશું નહીં તો પરમાત્મા છોડાવી દે. ભૂલ ન કરતા, ત્યાગ કરવામાં આળસ ન કરવી. કઈ રીતે ત્યાગ કરવો એ માલિકની મરજી. અને એમાં અમે અહીંયા હું સવારે આવ્યો એટલે અહીં કૃષ્ણા પાસે આવીને હું તો ત્યાં એને કલાક દોઢ કલાક થઈ છે ને ત્યાં દુકાને ફોન આવ્યો, કામકાજ છે શાંતિભાઈ આવો. મારો કહેવાનો ઉદ્દેશ બીજો છે, વ્યક્તિની વાત નહીં, જાગ્રત અવસ્થાની વાત કરું છું. બહુ અઘરું છે. અને એમાં એને સવારે થોડીક તબિયત મોડી હતી તો 11 સાડા 11 થયા ને એટલે દુકાને ગયા, બોલાવ્યા દુકાને, એટલે દુકાને ગયા. હાલ એટલે બેઠા દુકાને બેઠા ને ત્યાં એને 11:30 12 થયા ને છાતીમાં દુખવા માંડ્યું. છાતીમાં દુખે અને કે દુખે તો ભલે દુખે, જોયા કરે શાંતિથી, ભલે દુખે. એમાં 1-1.5 વાગ્યો ને એટલે એની તબિયત થોડીક વધારે, એટલે એના ભાઈએ કીધું એટલે તારી તબિયત ખરાબ છે, તું કાંઈ બોલતો નથી, તને તારો ચહેરો કે નથી બરોબર, કે તને તબિયત વળે, તો કે મને છાતીમાં દુખે. તો હાલી કે ડૉક્ટર પાસે, ફેમિલી ડૉક્ટર પાસે ગયા. અહીંયા ગયા એટલે આને તો કે 11 વાગ્યાનો એટેક ચાલુ છે, કે આને ઉડાવી દો. કે હવે એટેક જેને આવ્યો હોય ને એને કોઈ ક્રિયા ન કરાય. એને બાથરૂમ જવું હોય તો જ્યાં હું તો ત્યાં જ બાથરૂમ કરી લેવાય, એને હલાય નહીં. જેને એટેક આવે ને એને દોડાદોડી ન કરાય, નિયમ છે. અને એમાં ડૉક્ટર કહે કે તું અહીં બેડ ઉપર સુઈ જતો, બેડ ઉપર સૂતો ને એમાં કુદરતને કરવું ને ડૉક્ટરને અહીંયા પેશન્ટ હતા ને એને ખાલી દવા દઈને પાછો આવતો હતો. ડૉક્ટર ફેમિલી ડૉક્ટર હતું. એ પેશન્ટ પાસે ગયો ને આને બાથરૂમ લાગી એટલે ઊભો થયો, કારણ કે તાકાત તો હતી જ. તમે ઓળખો ને શાંતિબેન, ઓળખો ને, એ કેવો તાકાતવાળો. એમાં બાથરૂમમાં ગયો ને સ્ટોપર બંધ કરીને બાથરૂમમાં ગયો ને ત્યાં પાછો એટેક આવ્યો. એટેક આવ્યો એટલે બાથરૂમની સ્ટોપરને ભાડ દેનારો હાથ મારીને ખોલી નાખી. જાગૃત અવસ્થા એની. હવે એને બાથરૂમ ઓય હવે એને બાથરૂમની સ્ટોપર ખોલી નાખી. તો મૂક ને યાર, માણસ તો કોણ છે? એટલે એને બાથરૂમની સ્ટોપર ખોલી નાખી. વાત કે આને અહીંયા જાઓ તમે અટકોમાં. એટલે આ તો એની કૃપા હોય. હવે એવી બીજી એક વાત કરું, ચાલ મજા, તું અહીંયા મૂકી દે, હવે એને મૂકી દે, એ મોજ ભલે કરે. હવે આપણે આપણામાં બાર આવી વયો છે તમે. ના, ના. મોબાઈલ લઈને બેસું તો બાર વયો છે. હવે બિચારો હામું જોવે છે, વાત કરે છે. તારું ધ્યાન નથી. સાંભળવાની વાત નહીં, તું બાર વયો છે મોબાઈલ લઈને. ના, હવે બેસ હવે સાંભળ, હવે તું સાંભળ, હવે જો બીજી એક આવી વાત કરું. અત્યારે દિલપાને અને મને આપણા બધાનું લેસન છે. આ એક વાત પૂરી એટલે એને હું કર્યું, સાંભળ, જો આપણી વાત સાંભળ, આપણું પાછું આવ્યો છે શેના માટે અહીંયા? ધક્કો ખાતો ઠેઠ કાંઈથી ને, આવું ના જવું ઠેઠ ધક્કો ખાતો કાંઈથી ને. આ હું પ્રોગ્રામમાં લાવ્યો તો હું મારી એના જો મારે નથી હવે આપણે તારે અટકવું નથી. આપણે પાસે આપણામાં આવી જાય ઈજા વધે, મગજમાં લેમાં આપણે પાસે મૂળમાં, અને એને સ્ટોપર ખોલી નાખી, પાછો તારામાં આવી જા, ઈજા વધે, એ પતી ગયો, એ છૂટી ગયો, આપણે છૂટી ગયા, પાછો મૂળમાં આવી જાવ. હવે થયું કેવું ખબર છે? એને સ્ટોપર ખોલી નાખી, ધડાંગ દેનારા પડ્યા એટલે ડૉક્ટર જોઈ કે તમારી હમણાં કેવા હોય કે આને અહીંથી હલવા ન દેવાય, તમે આને ક્યાં ઉભા. એટલે એ ટ્રીટમેન્ટ કરવા ગયા ને કે 1 ને 2 કાંઈ ડૉક્ટરને કે હવે મારે તારી જરૂર નથી, હું જાગ્રત છું. હવે એવો બીજો જ દાખલો, આનામાં તાકાત છે. આ વાત કરવા પાછળનો ઉદ્દેશ છે આપણી જાગૃત દરેકની. હમણાં અમારે એક ભાઈ છે ને એને કેન્સર હતું, એટલે અમારે ગુણભાઈ છે ને 15 દિવસ સેવા કરવા ગઈ. એટલે એને કેન્સર શું તો આપણે શું અજરમર છીએ? એટલે કે એને કેન્સર છે ને, હવે એને 15 દિવસ દવાખાનામાં રહ્યા અને 15 દિવસ સેવા કરી અને ડૉક્ટરે કીધું કે આ કેન્સરમાં કાંઈ નહીં થાય. હું અજરમર હું, આ શરીર મારું નહીં માન. ઓલાને કેન્સર છે તને નથી. એટલે આપણને એમ લાગે ઓલાની તબિયત બરાબર, તને શું છે? क्या भरोसा है इस जिंदगी का, क्या આજે આપણી તાકાત છે ને ઘટે કઈ રીતે ખબર? એટલે એમાં એક મહાપુરુષ હતા, મેં આ વાત ઘણી વાર કરી, પણ છતાંય હું તમને તાકાત આપું છું. હું આપું છું એવું ન માની લેવું કે આ દુનિયામાં આપણું જ માની લેવું. કોકનો અગ્નિ સંસ્કાર થતો ને તો સમજી લેવું કે આપણું જ બોડી હરગે.
કોક આપણે સ્મશાને જાય ને એટલે એમ થાય ને કે હા આનું અગ્નિ સંસ્કાર એટલે જોવું. મહાપુરુષ તો એમ કહેતા કે અગ્નિ સંસ્કાર છે ને ખાસ જોવું, કારણ કે નક્કી નહીં ક્યારે વૈરાગ લાગી જાય, ક્યારે આપણી સ્થિતિ બની જાય, આપણી સ્થિતિ ક્યારે બની જાય, આપણી અંદરની સ્થિતિ. અગ્નિદાહ હાલતો હોય ને એ તો ખાસ જોવું, ખાલી શાંતિથી જોયા કરવું સાક્ષી બનીને. એમાં એક મહાપુરુષ હતા, એની તબિયત બગડી એટલે બધા સત્સંગી સંત હોય ને, મહાપુરુષ હોય તો એને કોઈ હોય પ્રેમી હોય, એના સત્સંગી શિષ્યો જીવ હોય કહેવાતું હોય, એટલે એ કે બાપુ આ તબિયત ખરાબ છે ને તમે કે સારું દવા નથી કરતા, દવા લ્યો કે. તો કે કાંઈ જરૂર નથી. તો કે ના એ કે આ વાત મેં ઘણી વાર કરેલી, પણ અત્યારે દિલો આવ્યો ને એટલે મારા માટે ને દિલા માટે કરું છું. તમારે લોકોને સાંભળવી તો સાંભળજો. એટલે એને શું કર્યું, એ કે બાપુ એ કે દવા લઈ લ્યો ને. તો કે ના કાંઈ જરૂર. તો 9 મહિના ફરી પાછું થોડોક 2-4 દી બાપુ તબિયત બહુ ખરાબ છે, તમે દવા લઈ લ્યો, હાલો દવાખાને. તો એ કે હાલ કાંઈ વાંધો નહીં, તમારા બધાનો ભાવ છે ને. એટલે હોસ્પિટલ ગયા એટલે ડૉક્ટર ચેક કર્યું એટલે કે અત્યારે એ કે 11:30 થયા છે. એ કે 12:30 બાપુ તમારું બોડી નહીં હોય, તમે 1 કલાકના મહેમાન છો. ઓલો તાકાતવાળો ગુરુ પદ ઉપર હતા ને એની તાકાત હતી. આપણી તો એટલી બધી, મને વિચાર આવે હું દવાખાને જાઉં ત્યારે તો એક કામ કરી કે આ દોયડા બધા કાઢી નાખ, દોયડા કાઢી નાખ્યા. પછી કે હાલે કે હાલતો કે મારે ભેગું કે હરવે હોસ્પિટલની બહાર નીકળીને ખભાનો હાથ લઈને હાલતા થયા. 1 ડગલું, 2 ડગલું, 3 ડગલા, 15 ડગલા, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, સવા કલાક, 1.5 કલાક થઈ ને એટલે શરીર પડી ગયું ને પોતે ઉભા રહ્યા. સમજે જા ભજન શરીર બાપા મારો બાપ તારી જુગો જુગ જઈ થઈ જાય, તમને ભજનથી પ્રેમ છે. શરીર પડી ગયું પોતે ઉભા રહી ગયા. સમજાય ને આ વાત? આ બહુ જાગૃતિની જરૂર છે. મનુષ્ય જન્મ મળ્યો હોય ને એનું કલ્યાણ કરવા માટેનું આ મોટી સ્થિતિ છે. તમારી તાકાત હોય ને એને આત્મકલ્યાણમાં લગાડો, એને ખોટી જગ્યાએ ઉપયોગ કરો. કારણ કે કિંમતીમાં કિંમતી ચીજ તમારું જીવન છે. તમારા જીવનથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ કિંમતી નથી. દિલા પાસે ગમે એવું હોનું બોનું હોય કે ગમે એવો રૂપિયો હોય કે કદાચ ફ્લેટ હોય કે કાંઈ ન હોય, ભિખારી હોય, પણ દિલાથી મોટું કાંઈ છે જ નહીં. દિલાનું શરીર છૂટી ગયું એટલે બધું રાખ પૂરું. એટલે તમારાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. તો તમને તમારા આત્માના કલ્યાણમાં ધ્યાન કેટલું છે? તમને તમારા જીવનની સાર્થકતા તરફ ધ્યાન કેટલું છે? મનુષ્ય જન્મ મળ્યો છે એ સફળ કઈ રીતે બને? થોડુંક આપણે જેટલી વાર બેઠા હોય, જેટલી વાર જાગ્રત હોય, બને આ પલ અત્યારે હું આ બોલું છું ને એ પલ કલાક પછી હું ન બોલી શકું. કલાક પછી મારે બોલવું હોય ને તો હું ન આ કરી શકું. પણ જ્યારે આપણે એવી એક એનર્જીમાં હોય, જ્યારે એવી એક વાતાવરણમાં હોય, જ્યારે કેવી સ્થિતિમાં હોય, જ્યારે કેવું પ્રભુ ભજન કરતા હોય, ત્યારે એ વસ્તુ જ બને. એટલે મારો અંતરનો ભાવ છે કે મનુષ્ય જન્મની સફળતા તરફ નિરંતર ધ્યાન આપવું. કારણ કે આપણા હાથમાં શ્વાસ સિવાય કાંઈ છે જ નહીં. આ હું બોલું છું એવું નથી, દરેક સંતો મહાપુરુષો બોલી ગયા છે અને બોલે છે. પણ મને આ એક માહોલ છે ને, આ માહોલ છે એટલે માહોલમાં મને એમ થાય કે આપણા હાથમાં એક જ કિંમતીમાં કિંમતી ચીજ છે અને શ્વાસ. અને એના આપણે માલિક નથી. માલિક તો એક પરમ તત્વ પરમાત્મા છે, એક સદગુરુ છે, એક ભગવાન છે. સબકા માલિક એક માલિકજી છે એ જ છે અને લખેલું છે ને એ જ થાય. પણ એક મહાપુરુષે ઓલા વ્યાસ ભગવાન છે ને ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા અને વ્યાસની માં એને વ્યાસ ભગવાને એની માને કીધું, માં કે તારું કામ પૂરું થઈ ગયું કે તું હવે અહીંથી નીકળી જાય કે. તો કે તો હાલ મારે ભેગું જંગલમાં. શાંતનુના ઘરવાળા મત્સ્યગંધાને કીધું વ્યાસે કે માં કે હાલ હવે કે. તો કે કાંઈ કે તો કે હવે જે બનવાનું છે તારું કામ નથી, તું જોઈ નહીં હવે અને તું હાલી કે હવે તું જંગલમાં આવી જા, તારી ફરજ પૂરી થઈ ગઈ, તારે કાંઈ હવે કરવાનું રહેતું નથી. ત્યાં દુનિયામાં કરી લીધું, તારે જે કરવાનું તે કરી દીધું, થઈ ગયું પૂરું. તો કે બેટા વ્યાસની માં હો
કે બેઠા? તો કે હું માં તને સાચું કહું. એટલે એ ધૃતરાષ્ટ્ર અને વ્યાસ એ બે આવ્યા, મત્સ્યગંધા અને વ્યાસ એ બે આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે. અરે કે ઓહો કે એટલે એ પગના પગ હાલે ને એના ઉપર ખબર પડી જતી ધૃતરાષ્ટ્રને. ઓહો વ્યાસ, ઓહો કે આપ આવ્યા કે? તો કે મારા કદમની તને જેમ એમને ખબર પડી ગઈ ને અવાજ વગર, એમ તને ખબર પડી જવી જોઈએ કે શું બનવાનું છે ને શું નથી બનવાનું. તો કે મારી કાંઈ ભૂલ છે? કોણે કીધું? ધૃતરાષ્ટ્ર. તો કે અત્યાર સુધી તો નથી, પણ હવે કાંઈ ભૂલ ન કરતો. તો કે શું? તો કે જેને જે અધિકાર હોય ને એને સોંપી દેવું, વાહ, માલિકી ન કરવી. નહીતર મળી જ જાય, જેને જે હશે ને એનું મળી જાય. એ કે જેનો જે અધિકાર છે ને એ દઈ દેવું. કે પણ કે તું ભૂલ મોહગ્રસ્ત ન થાવું. મોહ છે ને, મોહ એ આખા વિશ્વની તમામ ઉપાધિનું મૂળ છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા. પ્રેમ કરો, મોહ ન કરો. પ્રેમ અને મોહ ને જમીન આસમાનનો ફરક છે. આ વિશ્વની કોઈ પણ વસ્તુ છોડવી હોય ને તો 1 સેકન્ડમાં છૂટી જવી જોઈએ, ને તો પરમાત્મા છોડાવી દે. આ વિશ્વની કોઈ પણ ચીજ હોય ને, કોઈ પણ ચીજ એમ કે ને કે આ વસ્તુ આમ મૂકી દેવાની છે, એટલે અઘરું છે. હરિશ્ચંદ્ર રાજા જેવું તો આપણે ન થઈ શકે. આમ 1 સેકન્ડમાં છૂટી જવી જોઈએ, કારણ કે આખું વિશ્વ પરમાત્માની રચના છે. 1 સેકન્ડમાં જો હું બોલું, એ ધ્યાન આપજો. આ કદાચ કોને ખબર છે આમાં કોનું ક્યાં કેમ કઈ રીતે કલ્યાણ હોય. આ વિશ્વની કોઈ પણ વસ્તુ, મનોજભાઈ આમ જો, 1 સેકન્ડમાં આમ છૂટી જવી જોઈએ. 1 જ સેકન્ડમાં, અંદરથી, બહારથી નહીં. બહારથી તો કોઈ દઈ હગી કે ન દઈ હગી એ માલિકની મરજી, પણ અંદરથી તો મોહ છૂટી જ જવો જોઈએ, કારણ કે તમે બાદશાહ છો. અને જો મોહ રહી ગયો ને તો એ જન્મ મરણનું કારણ છે. પણ આપણે અટકવું નથી. આપણી અંદરની વૃત્તિ, આપણી અંદરની ગતિ, આપણી અંદરની સ્થિતિ. તમે 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 મહિલાના હિસાબે આવ્યા છો તો મહિલાના હિસાબ નથી આવ્યો. ભૂલ ન કરતો. અહીંયા પરમાત્માનું નામ ભજન સત્સંગ છે ને એટલે આવ્યો, એટલે પ્રેમ છે આપણો. હાલે મહિલા પાસે જાય અને મહિલા પાસે મહિલાનો પ્રેમ છે, પણ મહિલા એને પ્રેમ હું કામ છે? જો હમણાં દારૂ પીતો હોત ને તો એ પ્રેમ ન કરત. તો કે ના ના મહિલા પાસે નથી જવું. જો હું ખોટા કર્મ કરતો હોત ને તો એ જ ના પાડત કે ના ના મહિલા પાસે નથી જવું. પણ અહીંયા પરમાત્માનું નામ છે, ભજન છે, સત્સંગ છે. તમે હું આવ્યા? મેં તમને ક્યાં ફોન કર્યો? તો તમે શું કામ આવ્યા? પરમાત્માનું નામ પડ્યું હે, સત્સંગ પડ્યો હે, ગુરુની જગ્યા છે. આ સંતો મહાપુરુષોની જગ્યાએ કોઈ જાય છે, એવું કામ જાય છે? કારણ કે એને હિસાબે આપણી અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે ને, એનું આજે હું તમને કહું, શરીરને અથવા મનને અને પ્રાણને ભૂખ રોટલાની લાગે, અને અંદર જે ચૈતન્ય તત્વ છે ને એની ભૂખ છે ને એ પરમાત્માનું ભજન છે. અને એ શોખ અમે દાદાને ધૂનું કામ કવડાવી, અત્યારે હવે દિલાને ધૂન કરાવડાવીશ. તું બોલ્યો કે દિલો ધૂન કરે, મને ખબર છે. મારે દિલાને એવી રીતે ધૂન કરાવડાવી કે દિલાને શ્રમ ન પડે અને પ્રેમ પ્રગટ થાય અને એને ઓક્સિજન મળે. કાંઈ ઘટે નહીં કાંઈ. મારો બાપ, મારો દીકરો જી કહું, મારો દોસ્તાર જી કહું, દીકરો કહું તો એ સાચું, બાપ કહું તો એ સાચું, મારો દોસ્તાર કહું તો એ સાચું. અને એનો પ્રેમે છે, એમાંય કાંઈ ઘટે નહીં. ખરેખર પ્રેમ છે, પ્રેમી માણસ. ખોટું કેમ બોલાય? આપણે યાદ કરવો પડે. આજે નહીં પણ યાદ એને કરવો પડે, કારણ કે એની અંદર હૃદયમાં કાંઈક પડ્યું છે, એવું કાંઈક એવું છે. કુછ એસા હે, કુછ એની અંદર કાંઈક એવું છે. બાકી કાઢતો આવજો, હમણાં ધૂન બોલવાની હે. બાપુ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો હે. કાંઈક એવું છે એની અંદર છે. આપણે આજે હું તમને કહું, કાંઈક એવું પડ્યું છે કે એના હિસાબે આપણે એને મળી છે, અથવા એની અંદર એવું પડ્યું છે કે આપણે કદાચ યાદ ન કરીએ તો એ આપણને યાદ કરે, કારણ કે એની અંદર કાંઈક એવું છે. આપણને કોઈ પણ હરિગુરુ સંત કે સત્સંગી પરમાત્માના બાળકો આપણને યાદ કરે. એક મોરાર બાપુ કહેતા, એ કે તમે એક કામ કરો, એ કે તમે કે કોઈ સાધુ કે સદગુરુ કે સંત કે મહાપુરુષ ને એને કહેજો કે તમે તમારી સુરતામાં અમને યાદ કરજો. એવું કંઈ તમને હૃદયથી ભાવ થાય ને. જ્યારે વિશ્વામિત્ર ગયા ને, એ કે આ રાજપાઠ રામના લગ્ન કરીને આવ્યા ને વિશ્વામિત્ર તેડી ગયા હતા, જ્યારે ગયા ને ત્યારે કે તમે કે કાંઈક માગો. તો કે તમને જ્યારે ભજનમાં અથવા તમને એવું લાગે ને
ત્યારે સુરતામાં અમને યાદ કરજો. ઓલા મુસલમાન લોકો હોય ને એમ કે દુઆમાં યાદ કરવું, કંઈક પરમાત્માની દુઆ લાગે ને ત્યારે અમને યાદ કરજો. સંતોના સદગુરુ કૃષ્ણ સદગુરુનું ભજન કરતો હોય ને ત્યારે કે ત્યારે યાદ કરજે હોય કે સંતો મહાપુરુષો શું કે એવા સમય યાદ કરજો કે જે સમયે કાંઈક પરમાત્માનું ભજન થતું હોય, કાંઈક એનું નામ લેવાતું હોય, કાંઈક એનું કીર્તન થતું હોય, કાંઈક એવી સ્થિતિ બનતી હોય ત્યારે આખા વિશ્વને આપણે શું કરીએ આવું. એ બાપા તમારે પહેલા 5 વાણી તારે ઉતાવળ નથી ને હવે થોડીક વાર 12 વાગ્યા સુધી તો છો ને? કેટલા વાગ્યા? 12:10 છે તો તાર જવું હે? હા તો મારું કાંઈ નો હાલ ધૂન બોલાવડાવ. તને આવડે એવી હો મોજ.